સફાઈ માટે રાજ્યના 33 ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાયા। એસટી બસોની સફાઈ માટે રાજ્યના 33 ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાયા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનના પરિણામે આજે દેશના નાગરિકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બન્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા માટેના અનેકવિધ નવતર પ્રયાસો થઈ રહ્યા છે। તેવા જ એક અનોખો નવતર પ્રયાસ વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। એસટી નિગમ રાજ્યના નાગરિકોને માત્ર સલામત સવારી જ નહીં પરંતુ સ્વચ્છ સવારી પણ પૂરી પાડી રહ્યું છે। બસ હોય કે રેલવે, નાગરિકોને હર હંમેશ યાતાયાત દરમિયાન સ્વચ્છતા અતિ પ્રિય હોય છે। આજે એસટી નિગમ દ્વારા ડેપો ઉપરાંત બસની સ્વચ્છતાને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। સ્વચ્છતા કર્મીઓ ડેપો અને બસ સ્ટેશનને સ્વચ્છ રાખી રહ્યા છે। તેવી જ રીતે બસોને અંદર બહારથી સ્વચ્છ રાખવા માટે એસટી નિગમ દ્વારા રાજ્યના 33 ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે। આ મશીનના માધ્યમથી સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો તેમજ મિની બસ સહિતની તમામ બસોની સફાઈ કરવામાં આવી રહી છે। દિવસ રાત દોડતી એસટી બસની સ્વચ્છતાને ધ્યાને લઈ નિગમ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, આણંદ, કપડવંજ, નડિયાદ, બોરસદ, ડાકોર, ખંભાત, રાજકોટ, ગોંડલ, વાંકાનેર, મોરબી, થરાદ, ડીસા, સિદ્ધપુર, રાધનપુર, દિયોદર, મહેસાણા, પાટણ, કડી, ઊંઝા, વડનગર, કલોલ, દ્વારકા, ભુજ, માંડવી, અંજાર, નખત્રાણા, ભાવનગર, પાલિતાણા, મહુવા અને બોટાદ મળી કુલ 33 ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત નવા 7 મશીન ખંભાળિયા, વલસાડ, હિંમતનગર, ગોધરા, વડોદરા, પાણીગેટ, દાહોદ અને ઉધના ડેપો ખાતે ટૂંક સમયમાં જ કાર્યરત કરવામાં આવશે।